આગળ વધે અને આજે પતંજલિ ફૂડ્સનું કાઉન્ટર ફોકસમાં છે. ઘટાડો જોવા મળતો દેખાયો છે. શેરમાં 4 જૂન 2024 બાદ સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો જોયો છે. શું કારણો છે ઘટાડા પાછળના તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પતંજલિ ફૂડ્સમાં એક ઘટાડો મોટો જોઈ રહ્યા છે આપણે, શું કારણો છે? ગુડ આફ્ટરનૂન આરતી. આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે એકચ્યુઅલી ખાસ કરીને પતંજલિ ફૂડ્સમાં જે બ્લોક ડીલ થઈ ત્યારબાદ આપણને એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર જોવા મળી રહ્યો છે. અને જેવી રીતે તમે પહેલાં જ વાત કરી કે 4 જૂન 2000 બાદનો સૌથી મોટો અહીંયા ઇન્ટ્રાડે આપણને ઘટાડો જોવા મળ્યો છે. અગર હું ઇન્ટ્રાડે વોલ્યુમની વાત કરશું તો છેલ્લા 20 વર્ષથી સરેરાશ કરતાં પણ 20 ગણું આજે વધારે જે છે અહીંયા વોલ્યુમ જોવા મળી રહ્યું છે. જે 4 વર્ષમાં પણ સૌથી વધુ વોલ્યુમ આજના દિવસમાં આપણને એમાં વોલ્યુમ સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને અહીંયા આપણે એ પણ નજર કરી લઈએ કે શેર હોલ્ડિંગ્સ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને અગર જો પહેલાં આપણે 30 જૂન 2026 સુધીમાં કેટલો હિસ્સો છે તેના પર એક ફોકસ કરી લે તો જે તે પ્રમોટર્સ છે તેઓ 68.25% હિસ્સો ધરાવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ, LIC, JKG, પાર્ટનર્સ, રિટેલ દરેકનો અહીંયા સારો એવો હિસ્સો આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા હવે જે છે પ્રમોટર્સ જે છે પોતાનો હિસ્સો જે છે અહીંયા ઘટાડી રહ્યા છે. JKGની વાત કરશું તો JKG જે છે તે પાર્ટનર જે છે તે એમનો હિસ્સો જે અહીંયા સતત આપણને ઘટતો જોવા મળ્યો છે. જૂન 2025માં જ્યારે તે 4.56% હિસ્સો ધરાવતા હતા તેમાં ધીરે ધીરે આપણને હિસ્સો જે ઘટતા જોવા મળી રહ્યો છે. બ્લોક ડીલ્સ દ્વારા પણ એમને અહીંયા હિસ્સો ઘટાડ્યો છે. જે જૂન 2026માં માત્ર હવે 2.89% હિસ્સો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર આપણે LICની પણ વાત કરશું, LICનો હિસ્સો પણ જે જૂન 2025માં 9.14% હતો જે હવે ઘટીને આપણને 9.13% આપણને જૂન 2026માં આપણને જોવા મળ્યો છે. પરંતુ આજે ખાસ કરીને મેનેજમેન્ટે પણ અહીંયા TV18 સાથે વાત કરી હતી. ત્યાં તેમનું કહેવું છે કે કંપનીના ગ્રોથ પર ફોકસ જે છે તેઓ કન્ટિન્યુ આપી રહ્યા છે. કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. બિઝનેસમાં કોઈ પણ પ્રકારના તેમને ફેરફાર કર્યા નથી. મજબૂતી અહીંયા યથાવત જોવા મળી છે. તેમની બેલેન્સ શીટ પણ ખૂબ જ મજબૂત છે. બિઝનેસનું સારું પ્રદર્શન પણ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે તેમને એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ પણ કરી છે કે આજે કંપની મલ્ટિપલ રેગ્યુલેટર હેઠળ કામ કરી રહી છે. તો છેલ્લે ગત 15 દિવસમાં કોઈ પણ ઓથોરિટી કે રેગ્યુલેટર્સ દ્વારા કંપનીને કોઈ પણ પ્રકારની નોટિસ જે છે તે એમને ઇસ્યુ કરવામાં નથી આવી. પરંતુ જે પહેલાં જ મેં વાત કરી કે જે બ્લોક ડીલ થઈ છે તેનો એક આજે કહી શકાય કે ઇમ્પેક્ટ જોવા મળ્યો છે. તો કંપનીમાં આજે લગભગ આપણને 1.87% ઇક્વિટીની એક બ્લોક ડીલ થઈ છે જેની વેલ્યુ સાઇઝ જે છે લગભગ 240 કરોડ છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે આજના દિવસમાં કે એક માઇક્રો ઇકોનોમિક્સ જે અત્યારે ફંડામેન્ટલી ઘણા બધા રીઝન્સ છે તેનું તો પ્રેશર છે, પરંતુ ટેકનિકલ કારણસર આજે આપણને શેરમાં એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો બ્લોક ડીલના સમાચારને કારણે આજે પતંજલિ ફૂડ્સમાં એક દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે અને ઓલમોસ્ટ 52 વીક લોના લેવલ્સ આજે અહીંયા બનતા જોવા મળ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે પતંજલિ ફૂડ્સ માટે. પણ